નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાત તમને ચોક્કસ પસંદ આવશે, તમને સાંભળવાની મજા આવશે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો આજની વાત શરૂ કરીએ। વેલજીભાઈ અને વીનાબેન આજે બહુ ખુશ છે। તેમની વિધિને જોવા છોકરાવાળા આવે છે। છોકરો એન્જિનિયર અને તેના પિતા પણ સરકારી નોકરી કરતા હતા। વેલજીભાઈનું માનવું હતું કે દીવો લઈને શોધવા જઈએ તો પણ વિધિ માટે આવું માગું ન મળે। ઘરમાં ચારે તરફ ખુશીઓ ભરું વાતાવરણ છે। ઘરને ફૂલોથી સજાવેલ છે। છોકરાએ તો ફોટા જોઈને જ હા પાડી દીધી હતી। આજે બને તો સગાઈ કરી જ નાખીએ એમ બંને પક્ષનો ઈરાદો છે। એટલામાં વિધિ હાથમાં ચાની ટ્રે લઈને ધીમે પગલે આવી। છોકરો વિમલ ખૂબ જ ખુશ થઈ ગયો। બીજા બધાની નજર પણ તેના પર પડી। નીચેથી ઉપર સુધી નજર નાખતા બધાય ચોંકીને ઊભા થઈ ગયા। તેનું કારણ હતું વિધિના શેથામાં રહેલું સિંદૂર। વેલજીભાઈ, આ શું મજાક છે? તમારી દીકરી પરણેલી છે તો પછી અમને જોવા શું કામ બોલાવ્યા? અમારી સાથે આ તે વળી કેવી મજાક કરી રહ્યા છો? છોકરાની મમ્મી નીતાબેન ગુસ્સે થઈને બોલવા લાગ્યા। વેલજીભાઈ અને વીનાબેન તો કંઈ જ બોલી શકવાની સ્થિતિમાં નહોતા। તેમની દીકરી પર તે ખૂબ ગુસ્સે ભરાયા। તેની સામે લાલ આંખ કરીને જોઈ રહ્યા। મારી વાત સાંભળો, વેલજીભાઈ બોલવા ગયા પણ નીતાબેન તેમની વાત અજવધેથી કાપી નાખી। હવે સાંભળવા માટે રહ્યું છે શું? અમને તો એમ કે છોકરી સંસ્કારી અને ભણેલી ગણેલી છે તો અમારું ખોરડું સુખી કરશે, પણ અમને ક્યાં ખબર કે એ તો બીજાની અમાનત છે। શરમ આવવી જોઈએ તમને કે તમે આમ બીજાને છેતરો છો। એમ બોલતા બોલતા તે પોતાના દીકરા વિનય અને પતિ સાથે પગ પછાડતા ઘરની બહાર નીકળી ગયા। અત્યાર સુધી નીચે નજર કરી ઊભેલી વિધિ પોતાના માતા પિતા સામે જોવા લાગી, જે જોઈને વેલજીભાઈ વધુ ગુસ્સે થયા। શું આમ જોઈ રહી છે? અમારું નાક કપાવીને તારા દિલને ટાઢક થઈ ગઈ હશે। આ દિવસ જોવા માટે જ તો તને એટલા લાડકોડથી ઉછેરી કે એક દિવસ તું અમારું નામ આખા સમાજમાં બદનામ કરી નાખે। હે ભગવાન, કેવી છોકરી આપી છે તે! એટલું બોલીને વીનાબેન રડવા લાગ્યા। મેં તો કંઈ કર્યું જ નથી મમ્મી। એ લોકોએ બતાવ્યું જે સત્ય છે તો પછી એમાં તમારી ઇજ્જત ક્યાં ઓછી થઈ ગઈ? વિધિ એમ રડતા રડતા બોલી। આ સાંભળીને વેલજીભાઈ ખૂબ ગુસ્સે થઈ ગયા ને એક સણસણતો તમાચો વિધિના ગાલ પર ચોડી દીધો। આજ પછી આ વાત તારા મોઢે ફરીવાર ન સંભળાવી જોઈએ, નહીં તો હું ભૂલી જઈશ કે તું મારી દીકરી છે। વિધિ રડતા રડતા તેના રૂમમાં ચાલી। વિધિ અરીસા સામે જોઈને બેસી રડવા લાગી। તે પોતાના શેથામાં રહેલા સિંદૂરને નિહાળી રહી। અરીસામાં જોતા જોતા એ ક્યારે પોતાની સ્મૃતિઓના દરિયામાં હિલોળા લેવા લાગી એને પણ ખબર ન રહી। વિધિ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી। તે રોજ બસમાં કોલેજ જતી આવતી। એવામાં ઓવરબ્રિજ બનાવવાની કામગીરીના કારણે તેની કોલેજના રૂટની બસ બંધ થઈ ગઈ। હવે તેને રિક્ષામાં જ આવવા જવા કરવી પડતી, પણ એનાથી એને કોઈ ફરક પડતો નહોતો। પણ એક દિવસ તેની કોલેજમાં ફંક્શન હોવાથી
તેને મોડું થઈ ગયું. લગભગ અંધારું થવા આવ્યું હતું. તે કોલેજની બહાર રિક્ષાની રાહ જોઈ ઊભી હતી, પણ રિક્ષા મળતી નથી. હવે અંધારું પણ થઈ ગયું. હવે તેને ડર લાગવા લાગ્યો. વિધિ ખૂબ ચિંતાતુર થઈને બધે નજર ફેરવી રહી, પણ રિક્ષા મળી નહીં. તેની ફ્રેન્ડ નિશા તેની પાસે આવી. ઓય, આમ કેમ ઊભી છો? જો તું રિક્ષા માટે ઊભી હોય તો તને કહી દઉં કે રિક્ષાવાળાઓની હડતાલ છે, એટલે રિક્ષા તો નથી મળવાની. ચાલવા સિવાય કોઈ બીજો ઉપાય નથી મેડમ, એટલે ચાલો હવે ચાલતા થઈએ, નિશાએ ટપલી મારતા કહ્યું. હા ચાલો ત્યારે જલ્દી પગ ઉપાડીએ. ઘર મમ્મી પપ્પા પણ ચિંતા કરતા હશે, વિધિએ ઉતાવળે પગ ઉપાડતા કહ્યું. વિધિ અને નિશા ચાલતા ચાલતા જતા હતા. ત્યારે જ વિધિને ઠોકર વાગીને લોહી નીકળવા લાગ્યું. હવે ઘરે કઈ રીતે જવું એ વિચારે એ પરેશાન થઈ ગઈ. વિધિ અને નિશાની દરેક હરકત પર ક્યારનું કોઈ નજર રાખી રહ્યું હતું. જે વિધિની હાલત જોતા એ લોકોની નજીક આવવા લાગ્યું. વિધિ અને નિશા તો એ વ્યક્તિને પોતાની પાસે આવેલી જોઈને ડરી જ ગયા. શું હું તમારી કોઈ મદદ કરી શકું? આવનાર વ્યક્તિએ કહ્યું. વિધિ અને નિશા તેની તરફ જોઈ રહ્યા. આશરે 25 વર્ષનો નવયુવાન હતો. દેખાવે સારા ઘરનો લાગતો હતો. તેની આંખોમાં સંચાઈ દેખાતી હતી. વિધિ અને નિશાએ એકબીજા સામે જોયું અને આંખોથી જાણે એકબીજા સાથે વાત કરી. હા જુઓ ને, આ મારી ફ્રેન્ડને પગમાં ખૂબ વાગ્યું છે, લોહી નીકળે છે ને રિક્ષાવાળાઓની પાછી હડતાલ. બિચારી કઈ રીતે ચાલી શકશે? જુઓ ને કેટલું મોડું થઈ ગયું છે. બોલકણી નિશાએ જવાબ આપ્યો, જ્યારે વિધિ એની સરખામણીમાં ઓછા બોલી હતી. એ વ્યક્તિ દોડીને ગયો અને રિક્ષા લઈને આવ્યો. જુઓ, આમ તો આજે હડતાલ છે, પણ આ તો તમે લોકો અંધારી રાતમાં એકલા અને ઉપરથી આમને પગમાં વાગ્યું છે, એટલે હું તમને મૂકી જાઉં. જો તમારી ઈચ્છા હોય તો, રિક્ષાવાળાએ વિનમ્રતાથી કહ્યું. વિધિ અને નિશા તો રિક્ષાવાળાની વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા. વિધિ અને નિશા રિક્ષામાં બેઠા એટલે એ રિક્ષાવાળાએ રિક્ષા ચાલુ કરી અને તેમને આપેલા સરનામે મારી મૂકી. રિક્ષાવાળાનું ધ્યાન રિક્ષા ચલાવવામાં હતું, પણ થોડી થોડી વારે એ મિરરમાંથી વિધિને જોઈ લેતો. એ વિધિના સૌંદર્યથી જાણે મોહિત થઈ ગયો. તેની કાળી મોટી આંખો, તેનો ગોરો વાન અને કમળની પાંખડીઓ જેવા ગુલાબી હોઠ, છૂટા રાખેલા લાંબા કાળા વાળની લટો તેના ચહેરા પર આવી જતી હતી. ત્યારે તો એમ લાગતું કે કાળા વાદળની પાછળ ચંદ્રમાં છુપાયા હોય. થોડી વારમાં નિશાનું ઘર આવી ગયું એટલે એ ઉતરી ગઈ. વિધિનું ઘર ત્યાંથી થોડુંક દૂર હતું. વિધિ હવે એકલી જ હતી એટલે એ ડરવા લાગી. મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી. એટલામાં તેનું ઘર આવી ગયું. તેને થોડીક શાંતિ થઈ. તે ઉતરવા ગઈ પણ પગમાં દુખવા લાગ્યું એટલે રિક્ષાવાળો રિક્ષામાંથી ઉતારીને તેની મદદ કરવા લાગ્યો. વિધિને રિક્ષાવાળાનો સ્વભાવ ખૂબ જ ગમ્યો. બહુ ઓછું બોલતી વિધિએ તેનો આભાર માન્યો. તમે હડતાલ હોવા છતાં અમારી મદદ કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. લો આ તમારું ભાડું. એટલું બોલીને વિધિ વધારે ભાડું આપવા લાગી. ના, એટલું બધું ન લેવાય, જે રોજનું થતું હોય એ જ આપો, એમ કહીને એને રોજનું ભાડું લીધું. વિધિ ખુશ થતા પોતાના ઘરે ગઈ. તેના મમ્મી પપ્પા અને નાનો ભાઈ તેની જ રાહ જોઈ રહ્યા હતા. એ તો તેને જોઈને પ્રશ્નો પૂછવા લાગ્યા. ક્યાં રહી ગઈ હતી? એટલું મોડું કેમ થયું? એટલું બોલતા જ તેની મમ્મીની નજર તેના પગ પર પડી. અરે રે રે,
આ શું થઈ ગયું? કઈ રીતે વાગ્યું? મમ્મી, કંઈ નથી થયું. મને ચિંતા કરમાં. આ તો રિક્ષાવાળાઓની હડતાલ હતી. તે ચાલતા આવતા હતા ને ઠોકર વાગી. પણ ભલું થાય એ રિક્ષાવાળાનું કે તે અમને ઘરે મૂકી ગયો. એમ બોલતા બોલતા તેના ચહેરા પર સુંદર હાસ્ય આવી ગયું. આ કેવી છોકરી છે! એટલું વાગ્યું છે છતાંય હસે છે. જા વીણા, તેને પાટો બાંધી દે અને પછી જલ્દી થાળી પીરસો. બહુ ભૂખ લાગી છે. મારી લાડકી પણ ભૂખી થઈ હશે. વેલજીભાઈએ વિધિના માથે હાથ ફેરવતા કહ્યું. વિધિ કોલેજમાં 2 દિવસની રજા હોવાથી 2 દિવસ પછી જ્યારે કોલેજ જવા નીકળી ત્યારે જેવી રિક્ષામાં બેઠી કે પેલો રિક્ષાવાળો યાદ આવી ગયો. તેના ચહેરા પર એક હળવું સ્મિત ફરી વળ્યું. કોલેજથી છૂટીને નિશા અને વિધિ રિક્ષાની રાહ જોતા હતા. એટલામાં તેમની સામે એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષાવાળાએ બહાર નજર કરી તો એ તો કંઈ જ બોલી ન શક્યો. વિધિ અને નિશા તેની રિક્ષામાં ગોઠવાઈ ગયા. વિધિ બહુ ખુશ થઈ ગઈ. નિશાને કોઈ પ્રશ્નમાં સમજ નહોતી પડી. તે તેની ચર્ચા વિધિ સાથે કરી રહી હતી. વિધિને પણ જાણે કાંઈ સમજ નહોતી પડી રહી. ત્યારે પેલા રિક્ષાવાળાએ એનો ઉત્તર આપ્યો. વિધિ અને નિશા તેને અચરજ ભરી નજરે જોઈ રહ્યા. નિશાનું તો મોં ખુલ્લું રહી ગયું, જે વિધિએ ટપલી મારીને બંધ કર્યું. આ રીતે મને ન જોશો, હું ભણેલો છું અને અત્યારે હું MBA કરું છું. આ તો હું 12મામાં હતો ત્યારે મારા પપ્પા ગુજરી ગયા. ઘરમાં બીજું કોઈ કમાનાર નહોતું અને અમારી પાસે એટલી કોઈ આવક નહોતી. મારા પપ્પા એક રિક્ષા ચાલક હતા. એટલે કોલેજના સમય બાદ હું રિક્ષા ચલાવીને ઘરનું અને મારા સ્ટડીનું પૂરું કરું છું. મારી માં સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. વિધિને તો રિક્ષા ચાલક પ્રત્યે માન થઈ આવ્યું. એક બાજુ આ રિક્ષાવાળો છે જે આટલી મહેનત કરે છે અને બીજી બાજુ તેની કોલેજના કેટલાય નબીરાઓ જે બધી જ સુખ સગવડ હોવા છતાં ભણવાના નામે મીંડું માત્ર મોજ શોખ માટે જ કોલેજ આવે છે. તેની સામે રાહુલની છબી ઉપસી આવી. તે દાંત ભીસવા લાગી. પણ નિશાનો અવાજ આવતા તેની તરફ ધ્યાન આપવા લાગી. નિશાને રિક્ષાવાળાની વાતોમાં રસ પડ્યો એટલે એ વાત કરવા માંડી. તમારું નામ શું છે? મારું નામ વસંત છે. રિક્ષાવાળાએ ટૂંકમાં જવાબ આપ્યો. એને તો નિશાની વાતો કરતા વિધિને જોવામાં વધુ રસ હતો. કેટલું સરસ નામ છે! વિધિના મુખેથી અનાયાસે જ નીકળી ગયું. વસંતે જવાબમાં એક હળવું સ્મિત આપ્યું. આમ વિધિ પણ હવે વસંત તરફ આકર્ષાઈ રહી હતી. હવે તો રોજનો નિયમ બની ગયો હોય એમ વિધિ અને નિશા વસંતની રિક્ષામાં જ ઘરે જવા લાગ્યા. એક દિવસ નિશા કોલેજ નહોતી આવી. એથી વિધિ એકલી જ હતી. વસંત તો તેના નિયમ પ્રમાણે આવી ગયો. વિધિને આમ તેની રિક્ષામાં એકલું બેસવું અજુગતું લાગ્યું, પણ બેસી ગઈ. આજે વિધિ એકલી હતી. નિશાની બકબક પણ નહોતી. એટલે વસંત અને વિધિ એકબીજાને થોડી થોડી વારે નિરખી લેતા. બંનેને ઘણું કહેવું હતું, પણ મૌન રહેવું વધારે પસંદ કર્યું. જાણે બંનેના હૃદય એકબીજા સાથે વાતો કરતા હતા. થોડેક આગળ જઈને રિક્ષા બંધ થઈ ગઈ. વિધિ રિક્ષામાંથી બહાર આવી અને આજુબાજુ જોવા લાગી. શું થયું વસંત? કેમ રિક્ષા ઊભી રાખી? વિધિએ પૂછ્યું. કંઈ નહીં, આ રિક્ષામાં કોઈ પ્રોબ્લેમ થયો લાગે છે. હું જોઈ લઉં. 2 મિનિટ એમ બોલીને તે પોતાના કામે વળગ્યો. વિધિ તો આસપાસનું વાતાવરણ જોઈને પ્રફુલ્લિત થઈ ઉઠી. અલગ અલગ રંગના ફૂલો, વૃક્ષોને ફૂટેલી લીલાછમ કૂપળો, આંબા ઉપર આવેલ મોર પક્ષીઓના કિલોલ. તે તો જોઈને એવી મંત્રમુગ્ધ થઈ ગઈ કે એને કંઈ ભાન જ ન રહ્યું. વસંત રિક્ષા રિપેર કરીને વિધિને શોધવા લાગ્યો. તેની નજર વિધિ પર પડી. એવું લાગી રહ્યું હતું કે તે ફૂલો સાથે રમી રહી છે, ફૂલો અને પક્ષીઓ સાથે વાતો કરી રહી છે.
એને એ રીતે જોઈને વસંત પોતાના જીવનમાં આવેલી વસંતને અનુભવવા લાગ્યો. વિધિની નજર વસંત પર પડી તે ઝંખવાનો પડી ગયો. તે વિધિને બોલાવવા નજીક ગયો. ચાલો, રિક્ષા રિપેર થઈ ગઈ છે. વિધિથી નજર જોડતા કહ્યું, હા ચાલો. આ તો આ ફૂલોને જોઈને પોતાની જાતને અહીં આવતા રોકી જ ન શકી. માફ કરજો, તમારે મોડું થતું હશે. ના ના, એવું કંઈ નથી. હજી તમારે જોવા હોય તો જોઈ શકો છો, વસંતે હળવા સ્મિત સાથે કહ્યું. વિધિ ખુશ થઈ ગઈ અને ખુશીમાં ને ખુશીમાં ઉછળી પડી. તેના પગમાં દુખ્યું અને તે પડવા જેવી થઈ ગઈ. વસંતે તેને પકડી લીધી. એકબીજાના પ્રથમ સ્પર્શથી બંનેનું રોમ રોમ પુલકિત થઈ ગયું. બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા. એ નક્કી કરવું મુશ્કેલ હતું કે વસંત ઋતુમાં વૃક્ષો પર ફૂટેલી કૂપળો સુંદર હતી કે પછી વસંત અને વિધિના હૃદયમાં ફૂટેલી પ્રેમની કૂપળો. વસંતનું આગમન થયું ને ફૂલો ખીલી ઉઠ્યા. ડાળે ડાળે ફૂટી નીકળી લીલાછમ કૂપળો. વસંત અને વિધિના મન ખીલી ઉઠ્યા. હૃદયે હૃદયે ફૂટી નીકળી પ્રેમની કૂપળો. વસંત અને વિધિ એકબીજાની આંખોમાં એવા ખોવાયા હતા કે એમને સમય અને પરિસ્થિતિનું પણ ભાન નહોતું. એટલામાં કોઈ ગાડીના હોર્નનો અવાજ આવતા બંને સભાન થયા. વિધિ કંઈ પણ બોલ્યા વિના રિક્ષામાં બેસી ગઈ. વસંત પણ ચૂપચાપ રિક્ષા ચાલુ કરીને ચલાવવા લાગ્યો. વિધિ તો એટલી શરમાઈ ગઈ હતી કે રિક્ષાનું ભાડું પણ આપવા ન રોકાય. વસંત પણ ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળ્યો. બંનેને રાતે ઊંઘ ન આવી. વારે વારે એ દ્રશ્ય આંખ સામે આવી જતું ને બંનેના હોઠ ઉપર એક સુંદર સ્મિત આવી જતું. બીજા દિવસે નિશા કોલેજ આવી હતી. તે અને વિધિ કોલેજ છૂટ્યા પછી રિક્ષાની રાહ જોતા હતા, પણ વસંત ન આવ્યો. ચાલ ને બીજી રિક્ષામાં જતા રહીએ, એને કામ હશે તો નહીં આવ્યો હોય, વિધિએ નિશાને કહ્યું, જેથી વસંતનો સામનો ન કરવો પડે. તું ચૂપચાપ મારી સાથે ચાલ. એમ કહીને તે હાથ ખેંચીને કોલેજની સામેની દિશામાં વિધિને લઈ ગઈ. વસંતની રિક્ષા એક ખૂણામાં ઊભી હતી. વસંત ચૂપચાપ અંદર બેઠો હતો. તે વિધિ અને નિશાને જોઈને ચોંકી ગયો. એ પણ વિધિનો સામનો કરવા નહોતો માંગતો. એટલે જ તો અહીં ખૂણામાં રિક્ષા ઊભી રાખીને તેને જોઈ રહ્યો હતો. તમે કેમ અહીં આવીને ઊભા રહ્યા છો? કેમ ત્યાં કોલેજ પાસે આવ્યા નહીં? બોલકડી નિશાએ તો બોલવા જ માંડ્યું. હું આવતો જ હતો, ચાલો ત્યારે બેસી જાઓ. એમ ખચકાતા ખચકાતા તેને કહ્યું. નિશા તો રિક્ષામાં ગોઠવાઈ ગઈ અને સાથે સાથે વિધિને પણ ખીચીને બેસાડી દીધી. વસંત અને વિધિ ચૂપચાપ બેસી રહ્યા. નિશાની બકબક તો ચાલુ જ હતી, પણ બેમાંથી એકનું પણ ધ્યાન એ તરફ નહોતું. એવામાં ફરી એ રસ્તો આવ્યો ને બંનેના ચહેરા પર સ્મિત આવી ગયું. નિશા તો તેનું ઘર આવતા ઉતરી ગઈ. હવે વિધિને વસંત એકલા પડ્યા. બંને સંકોચવા લાગ્યા. શું બોલવું એ સમજાતું નહોતું. પહેલા પ્રેમનો પહેલો અનુભવ હતો. કહેવું કે ન કહેવું એ અસમજમાં બંને હતા. વસંત અને વિધિને મૌન રહેવું વધુ યોગ્ય લાગ્યું. બંને ચોરી છૂપે એકબીજાને જોઈ લેતા ને જો ક્યારેય નજર મળી જાય તો શરમાઈ જતા. એટલામાં વિધિનું ઘર આવી ગયું. વિધિ આગળના દિવસનું અને આજનું એમ બંને દિવસનું ભાડું વસંતના હાથમાં આપીને શરમાતી શરમાતી ઘરમાં ચાલી ગઈ. વસંત તો તેને જોઈ જ રહ્યો. તેના ગાલ પર પડેલા શરમના શેરડા તેની સુંદરતામાં જાણે ચાર ચાંદ લગાડતા હતા. વિધિને આટલી ખુશ જોઈને તેની મમ્મીથી પૂછ્યા વિના ન રહેવાય. શું થયું વિધિ, તું આટલી ખુશ કેમ છે? અમને પણ જણાવ તો અમે પણ ખુશ થઈએ. વિધિ તો તેની મમ્મીના આવા પ્રશ્નથી ચોંકી જ ગઈ. તેની ચોરી પકડાઈ ગઈ હોય તેવું લાગ્યું. તેને માંડ માંડ
બહાનું મળ્યું. કઈ નહીં મમ્મી, એ તો નિશાને કોલેજમાં કાલે સેમિનારમાં બોલવાનું છે તો એટલે હસતી હતી કે એને અનુરૂપ કામ મળ્યું છે. વિધિએ બનાવટી હસતા કહ્યું, હા એ વાત તો છે જ. એ છોકરીનું મોઢું 1 મિનિટ પણ બંધ ન રહે, એમાં તો એનો પહેલો નંબર આવે. એની મમ્મીએ પણ તેની વાતમાં સૂર પુરાવ્યો. વિધિની ધડકન વધી ગઈ હતી. એ હવે સામાન્ય થઈ. વિધિને રોજ વસંતના જ વિચારો આવતા. ક્યારેક કામ કરતા કરતા અચાનક તેના ચહેરા પર હાસ્ય રેલાઈ જતું. નિશા પણ હવે જાણી ગઈ હતી, પણ બંનેમાંથી એકને તેને પૂછ્યું નહીં. આમ ને આમ 6 મહિના નીકળી ગયા. હવે વિધિને નહોતું રહેવાતું. એને પોતાની લાગણીઓ વસંતને કહેવી હતી. તે તો આજે નક્કી કરીને જ ઘરેથી નીકળી હતી કે આજે વસંતને જણાવી દેશે કે એ તેને કેટલો પ્રેમ કરે છે. વિધિ અને નિશા કોલેજથી છૂટ્યા એટલે વસંતની રિક્ષા તૈયાર જ હતી. એટલે તે બંને બેસી ગયા. આખા રસ્તે નિશાની નજર વિધિ પર જ હતી. તે મૌન હતી, પણ જાણે તેનો ચહેરો ઘણું કહી રહ્યો હતો. તેના ચહેરાની લાલીમાં તેનું એ સ્મિત વારે વારે કંઈક મનમાં બબડતું ત્રાસી નજરે વસંતને જોવું વગેરે. નિશાને આજે બોલવા કરતા એ જોવામાં વધુ રસ હતો. એટલામાં તેનું ઘર આવી ગયું એટલે તે ઉતરી ગઈ. ઉતરતા ઉતરતા એવું બોલી ગઈ કે વિધિ વધુ શરમાઈ ગઈ. બેસ્ટ ઓફ લક વિધિ, એમ હસતા હસતા બોલીને ફટાફટ ચાલી ગઈ. વિધિ કંઈ પણ બોલી ન શકી. હવે વિધિએ હિંમત એકઠી કરી અને વસંતને પોતાના હૃદયની વાત જણાવવા લાગી. તેના ધબકારા વધી ગયા. વસંત, 1 મિનિટ મારે તારી સાથે એક મહત્વની વાત કરવી છે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તારી સાથે મારી આખી જિંદગી વિતાવવા માંગુ છું. વિધિ એકી શ્વાસે ફટાફટ આંખો બંધ કરીને બોલી ગઈ. તેને ધીરે ધીરે પોતાની આંખો ખોલી અને વસંતને જોવા લાગી. એને તો હતું કે વસંત ખુશીથી ઉછળી પડશે, પણ એવું કંઈ જ નહોતું. વસંત તેને જોઈ રહ્યો. તેને કોઈ આશ્ચર્ય ન થયું, ન તો તેના ચહેરા પર કોઈ જાતની ખુશી હતી. ઉલટાનું તે ખૂબ જ ગંભીર હતો. વિધિ તેને જોઈને ઉદાસ થઈ ગઈ. તું મને પ્રેમ નથી કરતું? વસંત ધીમા અવાજે તે બોલી. મને ખબર હતી વિધિ કે તું એક દિવસ જરૂરથી કહીશ. હું પણ તને બહુ જ પ્રેમ કરું છું. ત્યારથી કરું છું જ્યારથી મેં તને પહેલી વાર જોઈ હતી, કોલેજ પાસે ઊભેલી. પણ એટલું બોલીને ઊંડો શ્વાસ જીવ જાય છે. જલ્દી બોલ, વિધિએ કહ્યું. મારી પાસે પ્રેમ કરવાનો સમય નથી. ઘણા સંઘર્ષ હજી કરવાના છે. અને સૌથી મહત્વની વાત કે તારા પરિવારના મારી સાથે મેરેજ કરાવવા માટે તૈયાર નહીં થાય. હું બહુ સીધો સાદો વ્યક્તિ છું. સીધું સાદું જીવન જીવું છું. તને આપવા માટે મારી પાસે કંઈ જ નથી. વસંતે ગંભીરતાથી કહ્યું. વિધિએ વસંતનો હાથ હાથમાં લીધો અને બોલી, વસંત, મારે કોઈ સુખ સુવિધા નથી જોઈતી. મારે તો બસ તારો પ્રેમ જોઈએ છે. મને કોઈ એવા શોખ નથી કે જે તું પૂરા ન કરી શકે. મારે તો બસ તારી સાથે મારી જિંદગી વિતાવવી છે. મારી દરેક ખુશી બસ તારી સાથે વહેંચવી છે ને તારું હરેક દુઃખ વહેંચવું છે. હું બસ તારી સાથે જ હસવા માંગુ છું અને તારી સાથે જ રડવા માંગુ છું. હું બસ એટલું જ ઈચ્છું છું કે જ્યારે પણ મારી આંખો ખુલે બસ તારો જ ચહેરો મને જોવા મળે. વસંત, મને દુનિયાની કોઈ સુખ સાહેબી નથી જોઈતી. મારે તો બસ તારો સાથ જોઈએ છે. હું તારી સાથે કોઈ પણ પરિસ્થિતિમાં ખુશી ખુશી રહેવા તૈયાર છું. વિધિએ આંખોમાં આંસુ સાથે કહ્યું. વિધિ, હું જાણું છું, પણ હું કોઈને દુઃખી કરીને મારો ઘર સંસાર વસાવવા નથી માંગતો. તારા મમ્મી પપ્પા નહીં માને. વસંતે પણ આંખોમાં આંસુ સાથે કહ્યું. તું એની ચિંતા ન કર. હું એમને બહુ સારી રીતે ઓળખું છું. એ માની જશે.
વિધિએ પૂરા વિશ્વાસથી કહ્યું અને એક મક્કમ નિર્ણય મનમાં લીધો. સાચે વિધિ? વસંતે પ્રેમથી પૂછ્યું. આ સાચે, વિધિએ તેની આંખોમાં જોતા કહ્યું. વિધિ, આઈ લવ યુ સો મચ. વિધિ, તું જ મારી વસંત છે. વસંતના પ્રેમાળ શબ્દો સાંભળીને વિધિ તેની બાહોમાં સમાઈ ગઈ. વસંતે તેને રિક્ષામાં બેસાડી અને વિધિના ઘર તરફ રિક્ષા હંકારી મૂકી. વિધિ ઘર આવતા રિક્ષામાંથી ઉતરી અને વસંતને બાય કહીને નાચતી કૂદતી ઘરમાં જવા લાગી. પણ આ શું? વિધિ જેવો દરવાજો ખોલે છે તો ઘરમાં તો જાણે માતમ ફેલાયો હતો. તેના પપ્પા, મમ્મી અને તેનો ભાઈ જાણે તેની જ રાહ જોઈ રહ્યા હતા. વિધિ ચૂપચાપ ઘરમાં પ્રવેશી. તે જેવી અંદર પ્રવેશી, તેના પપ્પા તેની પર તાળુક્યા. આ ધંધા કરવા કોલેજે મોકલું છું તને? આ બધું શું કરી રહી છે? તને કંઈ ભાન છે કે નહીં? એના પપ્પા ખૂબ જ ગુસ્સે થઈને બોલી રહ્યા હતા. શું થયું પપ્પા? વિધિ માંડ બોલી. જો તો ભોળી, જાણે કંઈ ખબર નથી. તારી કોલેજમાંથી કોઈનો ફોન આવ્યો તો કે તું કોઈ રિક્ષાવાળા સાથે ઇશ્ક ફરમાવે છે. મેં તો એને બરાબર તતડાવી નાખ્યો, કારણ કે મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ હતો. પણ એને મને નિશાના ઘર પાસે જવાનું કહ્યું. હું પણ તેને ખોટો પાડવાના ઈરાદે ત્યાં આવવા નીકળી પડ્યો, પણ ત્યાં આવીને તો હું પોતે જ ખોટો પડી ગયો. શું ખોટ રહી ગઈ હતી મારા ઉછેરમાં? તે મને આવો દિવસ જોવો પડ્યો. વેલજીભાઈ તો બરાબર ગુસ્સે થઈને બોલી રહ્યા હતા. તેની મમ્મી તો કોઈ મરી ગયું હોય એમ રડી રહી હતી. વિધિ તો આ બધું જોઈને ડઘાઈ જ ગઈ. એ તો શું વિચારીને આવી હતી ને શું થઈ ગયું એ તો કંઈ બોલી શકવાની હાલત જ માં નહોતી. એ તો એ વિચારમાં હતી કે કોને ફોન કરીને પપ્પાને ત્યાં મોકલ્યા. એના પપ્પાનો ગુસ્સો શાંત થયો એટલે એ તો તેમની પાસે ગઈ અને એકદમ શાંતિથી તેમની પાસે બેઠી. તેમના હાથમાં પોતાના હાથમાં લીધા. વેલજીભાઈ આડું જોઈ ગયા. વિધિએ છતાંય હિંમત કરીને બોલવાની શરૂઆત કરી. પપ્પા, મને નથી ખબર કે તમે શું જોયું, તમે શું સાંભળ્યું, પણ મેં તમારી ઇજ્જત ઓછી થાય એવું કોઈ કામ કર્યું નથી કે તમારો કોઈ વિશ્વાસ તોડ્યો નથી. હા, એ વાત સાચી છે કે હું એ રિક્ષાવાળા વસંતને ખૂબ જ પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું. વિધિ એટલું બોલી ત્યાં તો વીણાબેન એને ગાલ પર સણસણતો તમાચો જોડી દીધો. મમ્મી, તમે પહેલા મારી વાત સાંભળો. એ ભલે રિક્ષા ચલાવે છે, એ એની મજબૂરી છે. એનું ભણતર હજી ચાલુ છે, ખૂબ જ હોશિયાર છે. તમે એકવાર ખાલી મળી લો, પછી જો તમને એનામાં કોઈ એક ખામી દેખાય તો તમે જ્યાં કહેશો ત્યાં હું પરણી જઈશ. બસ એકવાર પપ્પા તેને મળી લો. વેલજીભાઈ તેની એ વાત પર ખૂબ જ ગમી. એમને વિચાર્યું કે તે રિક્ષાવાળાને મળીને તેને કોઈ ખામી કાઢી લેશે અને પછી વિધિને પોતાની મરજી પ્રમાણે પરણાવશે. સારું, હું તારી વાત માની લઉં છું, પણ જો મને એનામાં કોઈ એક પણ ખામી દેખાશે તો હું તારા લગ્ન મારી મરજી પ્રમાણે કરીશ. બોલ, તને મંજૂર છે? વેલજીભાઈએ હસતા કહ્યું. વીણાબેન પોતાના પતિની ચાલ ઓળખી ગયા એટલે ચૂપ રહ્યા. હા, મને મંજૂર છે, વિધિએ મક્કમતાથી કહ્યું. વિધિ તો બીજા દિવસે વસંતને લઈને પોતાના ઘરે પહોંચી ગઈ. વસંતના વ્યક્તિત્વ અને તેના સંસ્કારોથી વીણાબેન અને વેલજીભાઈ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. ખામી શોધવાની વાત જ જાણે ભૂલી ગયા. વસંતના ગયા પછી વેલજીભાઈએ વિધિને બોલાવી. બેટા, મને એમ હતું કે એ રિક્ષાવાળો કોઈ અભણ ગમાર હશે, પણ એ તો ખૂબ જ સમજુ અને સંસ્કારી છે. મને તારી પસંદ ખૂબ ગમી. વસંતને કહેજે કે તે એની મમ્મીને લઈને કાલે આપણા ઘરે જમવા આવે. ત્યારે જ લગ્ન વિશે બધું નક્કી કરી લઈશું. વિધિ તો ખુશીથી ઉછળી પડી અને તેના મમ્મી પપ્પાનો આભાર માનવા લાગી. થેન્ક યુ સો મચ પપ્પા,
તમે મને મારા જીવનની સૌથી મોટી ખુશી આપી દીધી. વિધિ ખુશ થઈને તેના મમ્મી પપ્પાને વળગી પડી. બીજા દિવસે જ્યારે વસંતના મમ્મી તેમના ઘરે આવ્યા તો એ પણ ખુશ થયા કે તેમના પછી વસંતનું ધ્યાન રાખવા વાળું કોઈ તો છે. વેલજીભાઈને તો છોકરાઓ ભણી રહે પછી જ લગ્ન કરવાનો ઈરાદો હતો, પણ વીણાબેનને ન માન્યા. જુઓ, જુવાન છોકરાઓ છે, ક્યારે ભૂલ થઈ જાય કંઈ કહેવાય નહીં. એના કરતાં આપણે કોર્ટ મેરેજ કરાવી દઈએ, પછી ધામધૂમથી લગ્ન કરાવશું. વીણાબેને સમજાવતા કહ્યું. વસંતના મમ્મી રમાબેન પણ એ વાત સાથે સહમત હતા, એટલે વેલજીભાઈ પણ માની ગયા. અઠવાડિયા પછી સારો દિવસ જોઈને એ લોકો કોર્ટ મેરેજ કરવાનું નક્કી થયું. વિધિને વસંત ખૂબ જ ખુશ હતા. એ દિવસે પણ આવી ગયો. વિધિ અને વસંત તો ખૂબ ખુશ હતા. થોડાક લોકોની હાજરીમાં એમના કોર્ટ મેરેજ થઈ ગયા. બંનેએ સહી કરી, સાક્ષીઓ એ સહી કરી, બધું પતી ગયું. બધા ખુશ થઈને વાતો કરી રહ્યા હતા. એ જ સમયે વસંતના ફોનમાં કોઈનો ફોન આવ્યો. હું 1 મિનિટ આવું એમ કહીને એ બહાર ગયો. એ ગયો એ પાછો જ ન આવ્યો. તેની માં, તેની વિધિ બધાને છોડીને એ ક્યાં ચાલ્યો ગયો એ જ ખબર ન પડી. કોઈ જગ્યા બાકી નહોતી રાખી કે જ્યાં વેલજીભાઈએ તેની શોધખોળ ન કરી હોય. આજે એ વાત ને 6 મહિના થયા. હવે વેલજીભાઈ અને વીણાબેને વસંતના આવવાની આશાઓ છોડી દીધી અને વિધિ માટે છોકરાઓ જોવા લાગ્યા. વેલજીભાઈની કડક સૂચના હતી કે હવે વસંતની વાત ઘરમાં કોઈ નહીં કરે અને વિધિ એવું સમજે કે એના મેરેજ થયા જ નથી. બસ આશા હતી તો 2 જ વ્યક્તિને એક હતી, વિધિ અને બીજી વસંતની વિધવા માં. વિધિને કોઈ કોલાહલ સાંભળતા પોતાના ભૂતકાળમાંથી બહાર આવી અને બહાર જોવા ગઈ. બહાર જઈને જુએ છે તો એના પપ્પા કોઈના પગે પડી રહ્યા હતા. તેને આશ્ચર્ય થયું, પણ એ વ્યક્તિનો ચહેરો જોતા તે ખૂબ જ ગુસ્સે થઈ. તે તો ગુસ્સામાં ત્યાં એ વ્યક્તિ પાસે પહોંચી ગઈ અને એક જોરથી થપ્પડ લગાવી દીધી. રાહુલ, તું અહીં શું કામ આવ્યો છે? ખબરદાર જો મારા પપ્પાને હેરાન કર્યા તો. વિધિએ ગુસ્સામાં કહ્યું. વિધિ, સાંભળ બેટા, એ અમને હેરાન કરવા નથી આવ્યો. એ તો આપણું દુઃખ દૂર કરવા આવ્યો છે. એ બધું જ જાણવા છતાંય તારી સાથે લગ્ન કરવા માગે છે. એ તને ખૂબ જ પ્રેમ કરે છે. વેલજીભાઈએ વિધિને સમજાવતા કહ્યું. પપ્પા, તમે આને ઓળખતા નથી એટલે આમ કહું છું. પણ વિધિની વાત પૂરી થાય એ પહેલા જ વીણાબેન તેને ધમકાવીને તેના રૂમમાં મોકલી દીધી અને રાહુલની માફી માંગવા લાગ્યા. વિધિ તો ગુસ્સામાંથી સમસમી રહી. તેની સમજમાં હવે કંઈક ને કંઈક આવી રહ્યું હતું. તેની આંખોમાં ચમક આવી ગઈ. તેને એક યુક્તિ વિચારી લીધી. વિધિએ તેના મમ્મી પપ્પાને બધું સમજાવ્યું, પણ તેમને એ સમજાતું નહોતું. તેને પોતાની યુક્તિ સમજાવી તેઓ આનાકાની કરવા લાગ્યા. પપ્પા, છેલ્લી વાર મારી વાત માની લો, પછી તમે જેમ કહેશો એમ કરીશ, ઉદાસ વદને વિધિએ કહ્યું. વેલજીભાઈ મન ન હોવા છતાં પણ તેની વાત માની ગયા અને તેની સાથે તેની યુક્તિમાં જોડાઈ ગયા. તેને નિશાને પણ પોતાનો પ્લાન સમજાવ્યો અને તેને પણ જોડી લીધી. વિધિએ રાહુલને એકલામાં મળવા માટે બોલાવ્યો. રાહુલ તો ખુશ થતો આવ્યો. શું વાત છે? જે છોકરી અત્યાર સુધી મારાથી ચીડતી હતી, હંમેશા ગુસ્સે રહેતી, એને મને એકાંતમાં મળવા બોલાવ્યો. વિચિત્ર રીતે હસતા હસતા તેને કહ્યું. રાહુલ, મને માફ કરી દે. એ મારી ભૂલ હતી. હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.
બસ મારી એક શરત છે. વિધિએ કહ્યું, કેવી શરત? મને યોગ્ય લાગશે તો હું માનીશ. રાહુલે ચોખવટ કરતા કહ્યું, જો રાહુલ, મને ખબર છે કે વસંત તારી પાસે જ છે. તે જ એની સાથે કંઈક કર્યું છે. હવે મને એ ગમારમાં કોઈ રસ નથી. પણ હું ઈચ્છું છું કે આપણા લગ્ન પહેલા જ હું એને ભૂલીને આગળ વધું. જો એને આમ તારી પાસે રાખીશ તો હું એને ક્યારેય નહીં ભૂલી શકું. હું માત્ર એને છેલ્લી વાર મળીને મારા બધા જ સંબંધો પૂરા કરવા માંગુ છું. જો ખોટું ન બોલતો. મને ખબર જ છે કે એ તારી પાસે જ છે. જો મારે ખરેખર તારું ન થવું હોત તો હું પોલીસ કમ્પ્લેન્ટ પણ કરી શકતી હોત. એ વિચારતું. રાહુલ એની વાત સાંભળીને હસવા લાગ્યો. આ એ સસુંદર મારી પાસે જ છે. ચાલ હું તને એની હાલત બતાવું. એને જોઈને તું જ એનાથી દૂર ભાગીશ. એમ બોલીને એ વિધિને પોતાની ગાડીમાં લઈ ગયો. નિશા એમનો પીછો કરવા લાગી. એક ગાડી શહેરથી દૂર એક મોટા ફાર્મ હાઉસ પર આવીને ઊભી રહી. રાહુલ વિધિને લઈને અંદર ગયો. તેને ફાર્મ હાઉસમાં આવેલ ભોંયતળિયે લઈ ગયો. ત્યાં જઈને એક ખૂણામાં ઇશારો કર્યો. વસંત તે ખૂણા સાંકળોથી બાંધેલો ખૂણામાં પડ્યો હતો. તેનું શરીર જાડી સાંકળોથી બંધાયેલું હતું. તેનું શરીર સાવ સૂક લકડી થઈ ગયું હતું. હાથ અને પગ પર સાંકળના કારણે ઘાવ પડી ગયા હતા. આંખો પણ ઊંડી ઉતરી ગઈ હતી. કોઈ પણ જુએ તો ઓળખી ન શકે એવી હાલત થઈ ગઈ હતી વસંતની. વિધિ તો દોડીને તેની પાસે પહોંચી ગઈ અને તેને છોડવા લાગી. તેની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. બંને પ્રેમીઓ એકબીજાને જોઈને ભાવિભોર થઈ ગયા. 6 મહિનાથી એકબીજાના વિરહમાં એવા તે તડવડ્યા હતા કે આમ મળવાથી કંઈ જ બોલી ન શક્યા. બસ તેમની આંખોના આંસુઓ જાણે બોલી રહ્યા હતા. હે વિધિ, તે કહ્યું હતું કે તું વસંતને છોડી દઈશ. હવે એને છોડી દે અને ચાલ મારી સાથે. રાહુલે તોછડાઈથી કહ્યું. વિધિ તેની નજીક ગઈ અને એક થપ્પડ લગાવી દીધી. શું બગાડ્યું હતું તારું વસંતે કે તે એની આવી હાલત કરી રાખી? એવો તને ઓળખતો પણ નથી. વિધિએ ગુસ્સાથી પૂછ્યું. વસંતે મારું કંઈ જ નહોતું બગાડ્યું. બગાડ્યું હતું તો તે દિવસે કોલેજમાં બધાની વચ્ચે તે મને થપ્પડ મારીને બધા વચ્ચે મારું અપમાન કર્યું હતું. એનો બદલો લેવો હતો, પણ એની માટે મારે કોઈ સારો મોકો જોઈતો હતો. તે દિવસે તે ઝાડ પાસે તમને બંનેને એક સાથે જોયા ત્યારે મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં જોરથી હોર્ન વગાડીને ચાલ્યો ગયો. મને સતત એ વિચાર આવતો કે એવું તો શું છે આ મામૂલી રિક્ષાવાળામાં કે જેની માટે તું મારા જેવા છોકરાને ઠોકરાવે છે. મને એની ઈર્ષા થવા લાગી. મેં જ તે દિવસે તારા પપ્પાને ફોન કર્યો હતો તમારા પ્રેમ પ્રકરણ વિશે જણાવવા, પણ એમને મારી વાત પર વિશ્વાસ નહોતો. એટલે મેં તેમને નિશાના ઘર પાસે જવા કહ્યું હતું, પણ એ પાછો પણ ઉલટો પડી ગયો. એમને તો ઉપરથી તમારા લગ્ન કરાવી દીધા. તો પછી તે શું કામ વસંતની બંદી બનાવ્યો? વિધિ હજી પણ ગુસ્સામાં હતી. તમારા લગ્ન થયા એ જ દિવસે મેં એને ફોન કરીને બોલાવ્યો. એનો સ્વભાવ દયાળુ હોવાથી તે મારી વાતમાં આવી ગયો ને મેં એના માથામાં એક જાડી લાકડીનો ફટકો મારીને એને બેભાન કરી દીધો. ત્યારથી તે અહીં જ છે. મને એમ કે થોડાક દિવસમાં એમના પ્રેમનું ભૂત તારા માથેથી ઉતરી જશે. એટલે 6 મહિના પછી તારા ઘરે માગું લઈને આવ્યો. તું બહુ નિર્દય છે. હું તને ક્યારેય માફ નહીં કરું. તારા કારણે અમને બંનેને વીરની અસહ્ય વેદના સહવી પડી. તને શું ખબર પ્રેમ શું છે? એકબીજા વગર એક એક દિવસ 1 વર્ષ જેટલો મોટો લાગે છે. આ તો અમારું સ્નેહબળ જ છે કે અમે એકબીજા વિના જીવતા રહ્યા અને ફરી મળ્યા. એ સ્નેહબળના પ્રતાપે જ અમે વિરહ વેદના સહી શક્યા. વિધિએ ગુસ્સામાં કહ્યું. વિધિ, માફ કરવાનો સવાલ પેદા જ નથી થતો. એ તો તું જીવતી રહીશ ત્યારે ને. એમ કહીને તેના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢીને વિધિ પર નિશાનો લગાવ્યો. હું તને પૂરેપૂરી બરબાદ કરવા માંગતો હતો. હું તારી સાથે લગ્ન કરી
પણ તને છોડી જ દેવાનું હતું. હવે સારા બનવાનું નાટક કરવાની કોઈ જરૂર નથી. હું તારો અને તારા વસંતનો ખેલ જ ખતમ કરી નાખીશ. ત્યાં તો પોલીસને લઈને વેલજીભાઈ અને વીણાબેન આવી પહોંચ્યા. અરે પોલીસ તેના હાથમાં પર ગોળી મારતા તેના હાથમાંથી પિસ્તોલ નીચે પડી ગઈ. નિશાએ અત્યાર સુધી રાહુલે કરેલી દરેક હરકતને કેમેરામાં કેદ કરી હતી, જે તે પોલીસને આપી દીધી. વેલજીભાઈ અને વીણાબેન પણ ખુશ થયા કે વસંત સહી સલામત મળી ગયું. એ લોકોની સાથે વસંતની માં પણ આવી હતી. એ પણ વસંતને હેમખેમ જોઈને ખુશ થઈ ગઈ. બધા ઘરે જવા નીકળ્યા. વિધિ વસંતને ટેકો આપીને બહાર લઈ જઈ રહી હતી ત્યારે બંનેની નજર બહાર ખીલેલા સુંદર ફૂલો અને વૃક્ષો પર ફૂટેલી કૂંપળો પર ગઈ. બંનેના હૃદય પ્રફુલ્લિત થઈ ગયા. વસંતના આગમન સાથે તેમના જીવનમાં પણ ફરી પ્રેમનું વસંતનું આગમન થયું. મિત્રો, આજની કહાની અહીંયા હું પૂર્ણ કરું છું. તમારે શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવશો અને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા ખાસ મિત્રોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી.